પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો. 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 હે મહારાજ, હે મારા નાથ, હું હતો અનાથ, તમે મળ્યા ત્યારથી થયો છું સનાથ. હે મહારાજ, આપણી તમારી ને મારી વચ્ચેની પ્રીત પુરવની છે. મહારાજ, આપ મનુષ્ય રૂપે મનુષ્યોને જ્યારે દેખાતા ત્યારે પણ તમે મને લાવ્યા હતા. હું ઓળખી ન શક્યો, ને તમને ઓળખી શક્યો ને મને ઓળખી શક્યો. હે નાથ, આપની કોઈ આજ્ઞામાં નહીં વર્તાયું હોય, મરજીમાં નહીં વર્તાયું હોય, આપના સંતો ભક્તોનો ક્યાંક અભાવ ગુણ આવી ગયો હશે કોઈક કારણસર. હે મહારાજ, આપ મને વારંવાર લાવતા રહ્યા, પરંતુ મારી ને તમારી પ્રીત જૂની છે અને એટલે જ તમે મને સાચવી રહ્યા છો. મહારાજ, આપ મારો બાંય ઝાલીને, મારું કાંડું ઝાલીને મને સત્સંગમાં આપના નિકટમાં લઈ રહ્યા છો. મહારાજ, એ મહારાજ, આપની પ્રીતને, મારી તમારી પ્રીતને, મારા કોઈ દોષ સ્વભાવને જોઈને મૂકી ન દેતા. પ્રભુ, આપ જ મારો એકમાત્ર આધાર છો. હે મહારાજ, હું આપને સંભાળું કે ન સંભાળું, આપ મને નિરંતર સંભાળ્યા કરજો પ્રભુ, કે મારો છે. જેમ માં અખંડ પોતાના બાળક ઉપર નજર રાખે છે, બાળકની નજર પોતાની માં ઉપર નથી, પણ માની નજર અખંડ પોતાના બાળક ઉપર છે. એમ હે મહારાજ, આપ મારી માં છો, આપ મારા માવતર છો. નિરંતર મારી સંભાળ રાખજો પ્રભુ. પ્રીત પુરવની રે મારા ઉચ્ચ સ્વરે બોલજો, હાથ જોડીને. પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો. બહુ નામી તમ સાથે બંધાણી, બહુ નામી તમ સાથે બંધાણી, બહુ નામી તમ સાથે બંધાણી, બહુ નામી તમ સાથે બંધાણી. શ્યામ સંભાળી લેજો રે વાલા, શ્યામ સંભાળી લેજો રે વાલા, શ્યામ સંભાળી લેજો રે વાલા, શ્યામ સંભાળી લેજો. સંભાળી લેજો પ્રભુ. સમય સમય મને સંભાળી રાખજો મહારાજ, મને ભૂલી ન જતા પ્રભુ. એ મહારાજ, મને મૂકી ન દેતા મારા નાથ. વાલા શ્યામ સંભાળી લેજો રે વાલા, શ્યામ સંભાળી લેજો રે વાલા, શ્યામ સંભાળી લેજો રે પ્યારા, શ્યામ સંભાળી લેજો
અરજ કરો, મહારાજને કગરીને પ્રાર્થના કરો. સંભાળી લેજો રે વાલા શ્યામ સંભાળી લેજો રે મારા નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે મારા નાથન. બોલો બધાય. જો પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો મારા નાથન મૂકી દેજો મારા નાથન મૂકી દેજો. હે મહારાજ, વારંવાર અમારી અરજ છે પ્રભુ, મને મૂકી ન દેતા પ્રભુ. આપે કેવા કોલ આપેલા છે પ્રભુ. તું મારો છો, હું તારો છું. હે પ્રભુ, આપના કોલ સામુ નજર કરીને હું જેવું છું પ્રભુ. આપના કોલને ક્યારે અફર ન થવા દેશો પ્રભુ, કારણ કે બોલ આપના છે. આપના બોલ જે મારા માટે છે, નર્યા કોલ, ઠેઠના કોલ આપ્યા છે પ્રભુ આપે. કોલ બોલ દીધા જે બળવંતા, કોલ બોલ દીધા જે બળવંતા, કોલ બોલ દીધા જે બળવંતા, કોલ બોલ દીધા જે બળવંતા. તને અનેક વખત કોલ આપ્યા પ્રભુ આપે. તારા એક જન્મના, બે જન્મના, અનંત જન્મના ખોટના ખાતા વાળીને અનાદિ મુક્ત કરીને મૂર્તિના સુખમાં રાખ્યો છે, રાખ્યો છે, રાખ્યો છે. એ મહારાજા તમારા કોલ છે અને તમારા બોલ છે પ્રભુ. કોલ બોલ દીધા જે બળવંતા, કોલ બોલ દીધા જે બળવંતા, કોલ બોલ દીધા જે બળવંતા, કોલ બોલ દીધા જે બળવંતા. બળવંતા. હે મહારાજ, બીજું કોઈ નહીં. આપ સર્વે પ્રકારે બળિયા છો, કળિયા છો, ચડિયા છો પ્રભુ. હે મારા બળવંતા નાથ, આપના કોલ તરફ નજર કરજો પ્રભુ. અમારી કરણી સામુ ન જોશો કદી. હે મહારાજ, અમે તો કૃતજ્ઞ છીએ. આપે અમારી પર કેટલી મહેર કરી છે, અમે ભૂલી જઈએ છીએ પ્રભુ. આપ અમારી સામુ ન જોતા, આપ આપની સામુ જોજો પ્રભુ. આપ કોણ છો? એ મહારાજ, હે વાલા હરિકૃષ્ણ પ્રભુ, આપ કોણ છો એ ન ભૂલતા, આપના વચન ન ભૂલતા, આપના કોલ ન ભૂલતા પ્રભુ. ફરીથી કોલ બોલ દીધા જે બળવંતા, કોલ બોલ દીધા જે બળવંતા, કોલ બોલ દીધા જે બળવંતા, કોલ બોલ દીધા જે બળવંતા. ગુણવંત દ્રઢ કરી ગ્રહજો રે તમે, ગુણવંત દ્રઢ કરી ગ્રહજો રે તમે, ગુણવંત દ્રઢ કરી ગ્રહજો રે તમે, ગુણવંત દ્રઢ કરી ગ્રહજો રે. હે મહારાજ, તમે મને ગ્રહણ કર્યો છે, અપનાવ્યો છે, ખેંચ્યો છે. હે મહારાજ, હે ગુણવંતા,
ગુણના સાગર, ગુણના નિધિ, હે ગુણવલ્લભ, હે વાલા મહારાજ, હે વાલા ઘનશ્યામ પ્રભુ, તમે ગુણવંત દ્રઢ કરી ગ્રહજો રે, તમે ગુણવંત દ્રઢ કરી ગ્રહજો રે, તમે ગુણવંત દ્રઢ કરી ગ્રહજો. મારો હાથ રે. ગ્રહણ કર્યો છે એને છોડશો નહીં પ્રભુ, આપે મારો હાથ ગ્રહણ કર્યો છે એને છોડશો નહીં. એ તમે ગુણવંત દ્રઢ કરી ગ્રહજો રે, તમે ગુણવંત દ્રઢ કરી ગ્રહજો રે મારા નાથ મૂકી દેજો રે, મારા પુરવની રે, મારા નાથ મૂકી દેજો. બોલો ઉચ્ચ સ્વરે, પુરવની રે, મારા નાથ મૂકી દેજો. પ્રીત પુરવની રે, મારા નાથ મૂકી દેજો. મારા નાથ મૂકી દેજો. બોલો બધા એક અવાજે, મારા નાથ મૂકી દેજો, મારા નાથ મૂકી દેજો. હે મારા નાથ મૂકી દેજો. હે મહારાજ, હું તો તમારી નગણી નાર છું. હે દયાળુ, હું તમારી નગણી નાર છું, પરંતુ વરી છું કોને? સામાન્ય વ્યક્તિને નહીં. હું તો સમર્થ એવા સમર્થ આપ રાજા ધીરાજને વરી છું. હું વરી નથી, તમે મને વર્યા છો પ્રભુ. તમે સામે ચાલીને મને વર્યા છો. નગણી નાર વરે સમરથને, નગણી નાર વરે સમરથને, હે નગણી નાર વરે સમરથને, નગણી નાર વરે સમરથને. સમર્થ, સમર્થ એટલે સમજ્યા ને ભઈલા? રાજા ધીરાજ, તમે કેવા સમર્થ છો. તમે મને વર્યા છો, હું તો તમારી નગણી નાર છું. એ મહારાજ, તૈયારી રાખજો, તૈયારી રાખજો. નગણી એટલે સમજ્યા ને? ગુણ વગરના, અવગુણિયા છીએ અમે તો, અનંત અવગુણોથી ભરેલા છીએ પ્રભુ. મહારાજ, તમે તૈયારી રાખજો હવે, તો જ તમે અમને નિભાવી શકશો પ્રભુ. નગણી નાર વરે સમરથને, નગણી નાર વરે સમરથને, અવગુણી એને પહેરશે જોરે વાલા, અવગુણી એની પહેરશે જોરે વાલા, અવગુણી એની પહેરશે જોરે વાલા, અવગુણી એની પહેરશે જોરે. હે મહારાજ, જેમ સમર્થ પુરુષ હોય ને એની સ્ત્રી નગણી હોય, ગુણ વગરની હોય, અવગુણી હોય, અવગુણી ગુણ વગરની હોય તો પણ જીવન પર્યંત એને પાલવે છે પ્રભુ, એનું બધું સહન કરી લે છે. એમ હે મહારાજ, મને પણ સહન કરી લેજો પ્રભુ, કારણ કે આપ મારા ભરથાર છો, આપ મારા પતિ છો, આપ મારું સર્વસ્વ છો, આપ રાજા ધીરાજ છો પ્રભુ. તમે અમને સામે ચાલીને વર્યા છો મારા નાથ. એ નગણી નાર વરે સમરથને, નગણી નાર વરે સમરથને, નગણી નાર વરે સમરથને, નગણી નાર વરે સમરથને, અવગુણી એની પહેરશે જોરે વાલા, અવગુણી એની પહેરશે જોરે. સહન કરી લેજો, અમારું બધું સહન કર્યું તો આવ્યા છો પ્રભુ, અને સહન કરજો. અમારા સ્વભાવને સહન કરજો, અમારી પ્રકૃતિને સહન કરજો, અમારી અવળચંડાઈને સહન કરજો પ્રભુ, અમારી અવળાઈને, ઊંધાઈને, દાંડાઈને બધું સહન કર્યું છે ને કરજો પ્રભુ. જો આપ સહન નહીં કરો તો અમે ક્યાં જશું મહારાજ? હે મહારાજ,
મારા નાથ મૂકી દેજો રે મારા નાથ મૂકી દેજો પ્રીત પુરવની 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 રે મારા નાથ મૂકી દેજો હે મહારાજ, તમે મને પોતાનો કર્યો છે મહારાજ. આ લોકની રીતિ છે, પોતાનાને કહેવું ઘટે ત્યાં કહેવું ગમે. મહારાજ, મને તમે પોતાનો કર્યો છે, પોતાની કરી છે મહારાજ. જ્યાં જ્યાં મારી ભૂલ થાય, ક્ષતિ થાય મહારાજ, મારી સામું ન જોશો મહારાજ. આ લોકની મોટપ મારે નથી જોતી પ્રભુ. જ્યાં જ્યારે જેવી રીતે જેની વચ્ચે જે કહેવું હોય કહેવું ઘટે તે કહેજો મહારાજ. હે દયાળુ, નિમિત્ત કરજો સત્પુરુષને, નિમિત્ત કરજો સંતોને, નિમિત્ત કરજો હરિભક્તોને, ગમે તેને નિમિત્ત કરીને પણ એના દ્વારા આપ મને જે કહેવું ઘટે કહેજો મહારાજ. રોકજો, ટોકજો, વઢજો, ધમકાવજો હે મહારાજ. હું સહન કરી શકું એવી શક્તિ પણ આપજો. મારું માન ના આવી જાય, મારો અહંકાર, મારો ઈગો વચ્ચે આવીને અટકી ન જાય, એની કૃપા કરજો મહારાજ. પોતાની જાણીને પ્રીતમ, પોતાની જાણીને પ્રીતમ, પોતાની જાણીને પ્રીતમ, પોતાની જાણીને પ્રીતમ, કહેવું ઘટે તે કહેજો રે તમે, કહેવું ઘટે તે કહેજો રે વાલા, કહેવું ઘટે તે કહેજો રે વાલા, કહેવું ઘટે તે કહેજો રે. સહન થશે ને? સહન થશે ને આપણાથી પહેલા? કહીએ તો છીએ કે મહારાજ કહેવું ઘટે તે કહેજો, પણ કહી શકે એવું લાયસન્સ આપજો પહેલા. કહેવું ઘટે તે કહેજો રે વાલા, કહેવું ઘટે તે કહેજો રે વાલા, કહેવું ઘટે તે કહેજો રે મારા, કહેવું ઘટે તે કહેજો રે મારા. નાથ મૂકી દેજો રે મારા, નાથ મૂકી દેજો. હે પ્રભુ, જે સમયે જે કહેવું પડે તે કહેજો, છૂટથી કહેજો પ્રભુ. મારી મોહબ્બત ના રાખશો, મારી શરમ ના રાખશો, મને ખોટું લાગશે, મને અવળું પડશે. હે પ્રભુ, આપ અત્યાર સુધી મારાથી બીન્યા છો પ્રભુ, મારાથી ડરીને ચાલ્યા છો પ્રભુ. કારણ કે મારો અહંકાર, મારો ઈગો, મારો દેહાભિમાન એટલું બધું લઈને ફર્યો છું પ્રભુ. આપ મને કહો, મારા સંતો મને કંઈક કે, મને નથી ગમતું પ્રભુ, પણ કહેજો હે દયાળુ. પણ મારા નાથ મૂકી દેજો રે મારા, નાથ મૂકી દેજો પુરવની રે મારા, નાથ મૂકી દેજો. બોલો પ્રીત પુરવની રે મારા, નાથ મૂકી દેજો. બોલો પ્રીત પુરવની રે મારા, નાથ મૂકી દેજો. પ્રીત પુરવની રે મારા, નાથ મૂકી દેજો. હે મહારાજ, મને છેટા ના કરશો, કોઈ દિવસ મને છેટી ના કરશો. હે પ્રભુ, તમારી નિકટમાં રાખજો, તમારી નજીક રાખજો પ્રભુ. અને સદાય મારી ઉપર તમે એવી નજર કરતા રહેજો પ્રભુ, મારી પર દ્રષ્ટિ કરતા રહેજો. હું આડો ન ચાલું, અવળો ન ચાલું, ઊંધો ન ચાલું. હે મહારાજ, મારા સ્વભાવને ટોક્યા કરજો, રોક્યા કરજો, અને મારી પર નિરંતર તમારી દ્રષ્ટિ માંડી રાખજો પ્રભુ.
પાસે રાખો તો પાડ ઘણા માનું, પાસે રાખો તો પાડ ઘણા માનું, પાસે રાખો તો પાડ ઘણા માનું, પાસે રાખો તો પાડ ઘણા માનું. પાડ પાડ એટલે સમજ્યા પેલા તમારો ઉપકાર માનું પ્રભુ, તમારો ઉપકાર. પાડ એટલે શું પેલા ઉપકાર માનું પ્રભુ, કે પાસે રાખો તો પાડ ઘણા માનું, પાસે રાખો તો પાડ ઘણા માનું. નજર કરતા રહેજો રે વાલા, નજર કરતા રહેજો રે મારી પર નજર કરતા રહેજો રે, મારી પર નજર કરતા રહેજો રે વાલા. નાથન મૂકી દેજો રે મારા, નાથન મૂકી દેજો. હે મહારાજ મારી પર નિરંતર નજર કરતા રહેજો. હું ગમે એટલો દૂર જઉં, દેશમાં હોઉં વિદેશમાં હોઉં, પ્રભુ તમારી અખંડ દ્રષ્ટિ મારી પર માંડેલી રાખજો મારા નાથ. મારી પર નજર કરતા રહેજો પ્રભુ, મને આપની નજરથી સહેજ પણ વિખૂટો ન કરશો મહારાજ. હે મારા નાથન મૂકી દેજો રે મારા, નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે મારા, નાથન મૂકી દેજો. પ્રીત પુરવની રે મારા, નાથન મૂકી દેજો. બોલો પ્રીત પુરવની રે મારા, નાથન મૂકી દેજો. મહારાજ આજકાલની પ્રીત નથી, મારી તમારી પ્રીત આજકાલની નથી, નવી નથી પ્રભુ, બહુ જૂની પ્રીત છે આપણી. એ મહારાજ મૂકી ન દેશો પ્રભુ. હું તમને નથી ઓળખતો, પરંતુ તમે તો મને ઓળખો છો કે તમારો બેટો કેવો છે. સમજ્યા પ્રભુ, આપ મને નિભાવતા આવ્યા છો, નિભાવજો પ્રભુ. મારા નાથન મૂકી દેજો રે મારા, નાથન મૂકી દેજો મારા, નાથન મૂકી દેજો. મુક્તાનંદ સ્વામી છેલ્લી પંક્તિમાં કહે છે, હે મહારાજ આવો ફાવી ગયો છું ને તમારી મહેર છે પ્રભુ, નહીતર ક્યાં તમે ને ક્યાં અમે પ્રભુ. આપ તમારી મહેર છે એને લીધે તો હું ફાવ્યો છું પ્રભુ. મુક્તાનંદ કહે મહેર તમારી, મુક્તાનંદ કહે મહેર તમારી. એમની મહેર છે ને પેલા, અને જેમની ઉપર એમની મહેર એને હોય લીલા લે પ્રભુ, એને લીધે અમારા હસતા મોઢા છે પ્રભુ. આપની મહેર છે ને. મુક્તાનંદ કહે મહેર તમારી, મુક્તાનંદ કહે મહેર તમારી, મુક્તાનંદ કહે મહેર તમારી, મુક્તાનંદ કહે મહેર તમારી. અને એને લીધે તો હું નિર્ભય છું પ્રભુ. તમારી મારા માથે તમારા ચાર હાથ છે, અરે સર્વે હાથ છે, અપાર કરુણા છે પ્રભુ. અને એટલે તો હું નિર્ભય છું. છીએ નિર્ભય પહેલા આપણે બધા, એ પ્રભુ એટલે તો અમે નિર્ભય છીએ. અને નિર્ભયતાનો હે મહારાજ અમારા માથે નિર્ભય ફરકે ને જો રે વાલા, નિર્ભય ફરકે ને જો રે. નેજો એટલે ધ્વજ, ધજા. નેજો એટલે ધજા. એ મહારાજ નિર્ભયની નિર્ભયતાની ધજા અમારા માથા ઉપર ફરકી રહી છે પ્રભુ, કારણ કે આપ અમારી સાથે છો મહારાજ. કે મુક્તાનંદ કહે મહેર તમારી, મુક્તાનંદ કહે મહેર તમારી, મુક્તાનંદ કહે મહેર તમારી, મુક્તાનંદ કહે મહેર તમારી. નિર્ભય ફરકે ને જો રે વાલા, નિર્ભય ફરકે ને જો રે વાલા, નિર્ભય ફરકે ને જો રે વાલા, નિર્ભય ફરકે ને જો રે મારા. નાથન
મૂકી દેજો ગરજુ થઈને પ્રાર્થના કરો. પુરવની રે મારા નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો પ્રીત પુરવની રે મારા નાથન મૂકી દેજો રે મારા નાથન મૂકી દેજો રે મારા નાથન મૂકી દેજો મારા નાથન મૂકી દેજો. વાહ મહારાજ વાહ, અમને મૂકી ન દેશો પ્રભુ, છોડી ન દેશો. મૂકી ન દેશો એટલે અમને છોડી ન દેશો મહારાજ. ક્યાં જશું અમે? અમારું ઠરવાનું ઠામ આપ છો પ્રભુ, નોધારાના આધાર આપ છો પ્રભુ, મીઠી વીરડી અમારી આપ છો ખારા સમુદ્રમાં પ્રભુ, અમારું સર્વસ્વ આપ છો ધણી. નાથ ન મૂકી દેજો રે મારા નાથન મૂકી દેજો રે મારા નાથન મૂકી દેજો મારા નાથન મૂકી દેજો. હાલતા ચાલતા આજનું તો લેસન ખાસ, આખો દિવસ આજે આટલું બોલ્યા કરજો. મારા નાથન મૂકી દેજો હે વાલા નાથન મૂકી દેજો. બોલશું આખો દિવસ આટલું રટ્યા કરજો પહેલા. મારા નાથન મૂકી દેજો મારા નાથન મૂકી દેજો મારા નાથન મૂકી દેજો. આખો દિવસ બોલવાનું છે જરા. નાથન મૂકી દેજો મારા નાથન મૂકી દેજો મારા નાથન મૂકી દેજો મારા નાથન મૂકી દેજો. અને એનો તો અમારા અહીંયામાં આનંદ છે પ્રભુ, આપ અમને મળ્યા છો. આનંદ મારહો સદા આનંદ મારહો આનંદ મારહો સદા આનંદ મારહો. મને સર્વપરી મહારાજ મળ્યા. આનંદ મારહો મોજથી બોલો. મને સર્વપરી મહારાજ મળ્યા. આનંદ મારહો મને સર્વપરી મહારાજ મળ્યા. આનંદ મારહો મને સર્વપરી મહારાજ મળ્યા. આનંદ મારહો એ આનંદ મારહો સદા. આનંદ મારહો હાથ ઊંચો કરીને ધૂન કરતા થતા. સદા આનંદ મારહો મને સર્વપરી મહારાજ મળ્યા. આનંદ મારહો મને સર્વપરી મહારાજ મળ્યા. આનંદ મારહો હે મોજ મારહો સદા મોજ 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 મારહો. આવો દિવ્ય અલૌકિક યોગ મળ્યો 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 મોજ મારહો. મોજ મારો. વાહ વિવાલો, સદાય મોજમાં રહેજો અને આનંદમાં રહેજો. શું નથી આપણી પાસે એ વેલા. આપણે એક શબ્દ આવ્યો તો જ્ઞાન સત્રમાં, લોટરી નથી લાગી, જેકપોટ લાગ્યો છે. લોટરી નહીં, મોટો જેકપોટ લાગી ગયો છે એ વેલા. એનો કેટલો આનંદ હોય. ભલે કદાચ હાથમાં રૂપિયા ના હોય પણ ખબર પડી ગઈ કે તમારા $100 કરોડ, $100 કરોડ પાઉન્ડ કે 100 કરોડ રૂપિયા, ચલો આપણે રૂપિયા સમજો ને, દિલ્હીની બેંકમાં જમા થયા છે, આટલી ખબર પડે તોય ત્યાં આમ તાવ હોય તો તાવ જતો રહે ઘરે પહેલા. માથું દુખતું હોય તો ભાઈ માથું ચડેલું રહે કે ઉતરી જાય વગર બોમે પહેલા. ભલે જોયા નથી, એનો મહિમા સમજાણો છે ને.
એમ રાજા ધીરાજને તો મળ્યાય છે ને જોયાય છે. આ રહ્યા સામે બેઠા, જો બેઠા. કેવા મહારાજ મળી ગયા, એના આનંદમાં રહેજો. શું નથી આપણી પાસે? પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પામી, ખામી ન રહીએ કવાલ રે સંતોષિદને રહીએ કંગા. નિષ્કુળાન સ્વામી બોલે છે, પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ પામી. આ પુરાણ બ્રહ્મ પુરુષોત્તમ નારાયણ મળ્યા, ખામી ન રહીએ કવાલ. તમે કહેશો કે અમારામાં બહુ ખામી દેખાય છે. અરે આમ આમ ઉડી જશે, ખબર નહીં પડે. પેલા આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ભાઈ. સ્વામીએ વાતોમાં લખ્યો છે, સ્વામી કે કોઈની તિજોરીમાં 100 કરોડ રૂપિયા પડ્યા હોય કે બેંકમાં પડ્યા હોય ને કદાચ 5-25 હજાર રૂપિયાનું ખિસ્સું કપાઈ જાય ને 5-25 હજાર કપાઈ જાય, ખિસ્સું કપાઈ જાય ને જતા રહે તો રોવા માંડે. ઘરમાં ચોરી થાય ને કદાચ 2-5 લાખ રૂપિયા જતા રહ્યા તો રોવા માંડે. હું સુખી થાય, બિચારો લઈ જનાર સુખી થાય. ઘણા પડ્યા છે આપણી જોડે. પહેલા એનું દુઃખ ન હોય એમ. હે મહારાજ તુમ મોકો મિલ્યો તો આનંદ અતિશય. અદભુત મુક્તાનંદ સ્વામીની પંક્તિ છે. હે મહારાજ તુમ મોકો મિલ્યો તો આનંદ અતિશય. તુમ મોકો મિલ્યો તો આનંદ અતિશય. બિસરત સબ દુઃખ વારંવારા. બિસરત સબ દુઃખ વારંવારા. હે મહારાજ તમે મળ્યા પછી દુઃખ, શાનું દુઃખ? અને દુઃખ હોય તો તમે મળ્યા નથી. સૂર્ય ઉગ્યો ને અંધારું, અને અંધારું હોય તો સમજો સૂર્ય ઉગ્યો નથી ને કાં તો એ આંધળો છે. બેમાંથી એક છે પેલા, કાં તો સૂર્ય ઉગ્યો નથી ને કાં તો આંધળો છે. પેલા અંધ છે. પુરુષોત્તમ નારાયણ મળ્યા અને પછી હવે દુઃખ રે તો મોકો મિલ્યો તો આનંદ અતિશય. બિસરત સબ દુઃખ વારંવારા. હે પ્રભુ સર્વે દુઃખો ભૂલી જાય છે. કેવું દુઃખ! સુખનો સાગર મળ્યો, હવે દુઃખ કેવું? આના મોજમાં રહેજો બેલા.